કે ચાતુર્માસ ચાલતો હોય, આપણે નિયમો લીધા હોય અને એમાં વચ્ચે ગ્રસ્તને સૂતક આવી પડે તો પછી શું કરવું? ગઈકાલે જ લાઈવ સેશનમાં પ્રશ્ન હતો, તો એની અંદર આપણે જોઈ કે બધાય નિયમો છે ને, જો વ્રતની અંદર સૂતકમાં કાંઈ ફરક પડતો નથી. તમારા ઉપવાસના, એકટાણાના, બીજા કંઈ કોડિયા વ્રત અને ધારણ પારણ, એમાં સૂતકમાં કાંઈ ફરક ન પડે. આપણું સૂતક હોય તો એ વ્રત આપણે ચાલુ રાખી શકીએ છીએ. 8 જે મુખ્ય નિયમો બતાવ્યા છે એમાં લગભગ બધાય કથા શ્રવણ કરવી, કથા વાંચવી, ગુણનું કીર્તન કરવું, મંત્ર જાપ કરવો, સ્તોત્રપાઠ, પ્રદક્ષિણા અને દંડવટ, આ 7 નિયમની અંદર સૂતક દરમિયાન કંઈ પણ ફરક પડતો નથી. આપણે બધું કરી શકીએ છીએ, કારણ કે સૂતકની અંદર માત્ર આપણે ભગવાનની પ્રતિમાનો સ્પર્શ ન કરી શકીએ, બાકી માળા, મંત્ર જાપ, કીર્તન, દંડવત પ્રણામ, પ્રદક્ષિણા બધું કરી શકીએ. આપણે દંડવત કે પ્રદક્ષિણા કરી ત્યારે સિંહાસનને કે મૂર્તિને ન અડી, આટલું આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો આ જે 8 ઉત્તમ નિયમ માન્યા છે એ બધાય આપણે કરી શકીએ. માત્ર એક જે 4થા નંબરનો નિયમ છે, પંચામૃતે કરીને ભગવાનની મહાપૂજા કરવી, એ નિયમ આપણે સૂતક લાગુ પડે તો કરી શકતા નથી. એટલે સૂતક દરમિયાન આપણે એ નિયમ જો લીધો હોય તો જેટલા સૂતકના દિવસો હોય એ સૂતકના દિવસો દરમિયાન આપણે ઠાકોરજીની પ્રતિમાનો સ્પર્શ કરી અને આપણે એનો અભિષેક અને મહાપૂજા ન કરવી. એમને આપણે મહાપૂજાના જે કોઈ મંત્રો છે, પૂજા વિધિ છે, એનો આપણે રોજ પાઠ કરતા રહેવું જોઈએ સૂતક દરમિયાન. આવી રીતે સૂતક દરમિયાન આપણે વર્તવું. બાકીના કોઈ પણ નિયમની અંદર સૂતકમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. જે નિયમની અંદર આપણને ઠાકોરજીની મૂર્તિનો સ્પર્શ કરવો પડતો હોય, ઠાકોરજીને થાળ ધરવો પડતો હોય, એવી રીતના જે નિયમો હોય એમાં સૂતક હોય તો અસર કરે છે. તો સૂતક જેટલા દિવસ હોય, ચાતુર્માસના નિયમોમાં સૂતક આવી પડે તો એટલા દિવસ આપણે એ ભગવાનને થાળ ધરવો, ભગવાનનું સ્પર્શ કરીને પૂજા કરવી ઇત્યાદિ કરવું નહીં. બરોબર? એના સિવાય આપણે બધા નિયમો સૂતક દરમિયાન પણ પાળી શકીએ એવા જ બધા નિયમો છે.